ભૂરાના લગ્ન પછી 15 દિવસ થયા ને ત્યારે એના બાપાને બે બેઠેલા અને એમાં એક શેઠ આવતા હતા. તો ભૂરે કીધું કે બાપા કોણ આવે? અમે હમણાં ઝરુબેનને જમતા જમતા યાદ કર્યો ભૂરાને. ભૂરાની વાડીએ હમણાં દૂધપાક રાખ્યો, નરું સત્યો. લગ્નમાં ત્યાં બધા આવ્યા ત્યારે એક બળદગાડું તો ભૂરે, બધા ગાડા તો એડે જ હણગાર્યા હતા, પણ એક ગાડું પોચે આગતો હતો, કડિયું બડિયું પહેરીને પાઘડીને. આ બધા એના ગાડામાં હતા. ત્યાં આગળની એક ગાડી હતી ને, તમે એમાં તો 18 વર્ષના બધા મહેમાનો હોય. આગલા ગાડામાં એક દીકરીઓ બેઠી છે. આના બળદગાડું વારા ઘડી ઉટડો ન્યા ઠેઠ ગાડીને ઠાઠિયા પગ. તો ઓલા બેન બિચારા બીતા હતા. તો ભૂરો કે બીતા નહીં, મારા ઘરના સમજીને ન્યા આવે છે. એ તમારી જેવા જ લાગે કે મારા બળજાને એમ થાય છે કે તમે છો એમ, બીતા નહીં કે. આવો લખણ ખોટો છે. ભોળાભાઈ ને લક્ષ્મણભાઈ બધા એ ગાડામાં. હમણાં એની વાડીએ દૂધપાક કર્યો તો ભાઈ દૂધપાક એને 11:30 પકવી રહ્યો દૂધપાક. દૂધપાક હારે તો કાં રોટલી અને કાં પૂરી એ જ હોય ને, કારણ કે દૂધપાકમાં મીઠું ન હોય તો એની ભેગા મીઠા વગરના જ હોય. રોટલીમાં મીઠું ન હોય, ઓલામાં પૂરીમાં મીઠું ન હોય, એટલે દૂધપાકમાં ન હોય, એટલે એ બધા એ હરખો ડાયરો હોય ને. તે 11:30 અમે દૂધપાક થઈ રહ્યો ને તો ભૂરો રોટલા લઈને આવ્યો. ભૂરા દૂધપાકમાં મને કે દૂધપાક કે હું પાપ કર્યા તેની ભેગો રોટલો ન બેહી કે, દરેક સમાજ એક થા હોય કે, જ્ઞાતિવાદ મૂકો. અને અમે ખરેખર રોટલા દૂધપાક ખાતો. આ નરું સત્ય. એટલે અહીંયા બેઠો હતો ને એમાં એ ઓલા આવ્યા એટલે કે બાપા કોણ છે? કે આપણે મીઠાઈ લાવ્યા હતા ને એ શેઠ છે. કે અત્યારે શું કામ આવ્યા હતા? કે ઉઘરાણીએ. એ કે જો બેટા લગ્ન થાય ને તો દીકરા તારી ઘીરે રાણી આવે, વરરાજાની ઘીરે રાણી આવે, અને વરના બાપની ઘીરે ઉઘરાણી આવે. એટલે હવે મારે તારે તો રાણી આવી, હવે મારે ઉઘરાણીઓ મારે બટા બધી પતાવવાની. એ કે કેટલા દેવાના? કે 35,000. તો ભૂરો કે હામાં 35,000 ન લઉં ને તો ભૂર્યો નહીં. અરે બટા હામાં લેવાય, આપણે ખાધું છે એ બધું જ ગયું. હવે તમે એકવાર ખાલી ચા પાણી પાઈ લ્યો, પછી હું પૂછું અને તમે મને ઓળખાણ આપી દો, પછી જોઉં છું છેથીઓ કેમ પૈસા દી ન જાય. ચા પાણી પીને બેઠા ને પછી ભૂરાઈ કીધું બાપા કોણ છે મહેમાન? તક બટા આપણે જે ગુલાબ જાંબુ ને રબડી જે લાવ્યા હતા ને એ શેઠ છે, એના પૈસા બાકી છે, ઉઘરાણી આવ્યા. કેટલા દેવાના છે? કે 35. એટલે આ તો આજે આપણે મીઠાઈ લાવ્યા થઈ કા એ આપણે ખાધું ને આખું ઘરને જે ઉલટી થઈને, મહેમાનને ઉલટી થઈને દવાખાને દાખલ થયા, મહેમાનનું 1.5 લાખનું બિલ ને આપણા ઘરના 70,000નું બિલ ને આ બધું ચૂક્યું ને પછી કેચ કર્યો ડૉક્ટરે, પોલીસને લખાવ્યું ને તમે એમ કીધું કે બધા દવાખાને લઈ ઘરે વહી આવીએ પછી તપાસ કરશું. અને એની વાતે હતા ને જે પોલીસ ગોતે છે ને જેને હાલવી દેવાના છે એ છે. કરો પોલીસને ફોન કરો, ઘન ધણી ધન પાક ઘરે આવી ગયા છે, ગોતવા બેઠા તો શેઠ ઢીલા પડી જાય. એવું ન હોય ને, એવું તો હોય ને મરી જા વાકી ને મારી નાખશો કોક ને. આ તો હાથ ઊંચું બચી ગયા. નકર મારા બાપ મરી જાય તો મારા બાપાને આ ઉંમરે મારે ક્યાં લઈ જવા? તા ભૂરો કે ભૂરો એટલું બોલ્યો તા શેઠ કે તમારા ઘર પૂરતા 70,000 આપું તો હાલે? કાંઈ વાંધો નહીં, પતાવી દે. 70 આપો હાલો. ઓલો 70 રોકડા ગણીને વી ગયો. બોલો લ્યો 35,000 બાપના ખિસ્સામાં નાખ્યા, 35 ભૂરો ભમકાવી ગયો. બોલો લ્યો.